ઇન્દ્રિયોના વિષયોમાં નહીં, પરંતુ આત્મગુણોમાં સારભૂતતાનો ખ્યાલ રાખવો. ક્રોધાદી કશાયોમાં નહીં, પણ જીવો પ્રત્યે મૈત્ર્યાદી ભાવોમાં અમૃતતુલ્ય આસ્વાદનો અનુભવ કરવો. ચારે કશાયો તો કટુક વિપાકને આપવા વાળા છે, અને મૈત્ર્યાદી ભાવો તો અમૃત તત્વને એટલે કે અજરામરપણાને પમાડે છે. એવું ભાન દરેક સાધકને સત્સંગતિ અને સત્શાસ્ત્રોના જોરે થયા કરે છે. પ્રભુનું કે પિશાચનું કારખાનું છેવટે આપણું મન જ છે. રાગ દ્વેષ, ઈર્ષ્યા, અસૂયા એ સર્વને ધોનાર ચાર ભાવનાઓ છે. મનના મેલ ધોવા માટેનો શ્રેષ્ઠ ઉપાય વિચાર અને વિવેક, ઉપરાંત શાસ્ત્રાભ્યાસ, સત્સંગ અને સ્વરૂપ રમણ છે. મૈત્રી ભાવનાના સાર્વત્રિક પ્રચાર, સ્વીકાર અને આચારમાં અનેક પ્રશ્નોનો ઉત્તમ ઉકેલ રહેલો છે. મૈત્રી ભાવના એ દિલના દુઃખનો પણ મલમ છે. ઈશ્વર ગુરુઓનો પણ ગુરુ હોય કરુણાના દરિયો છે. સુખીને જોઈને મૈત્રી કેળવો, પણ ઈર્ષ્યા નહીં. હા, દુઃખીને જોઈને કરુણાર્દ્રતા કેળવો, પણ તટસ્થતા નહીં. હા, ગુણીને જોઈને અનુમોદન કેળવો, પણ દ્વેષ કરતા નહીં. હા, અને પાપીને જોઈને ઉદાસીનતા કેળવો, પણ તિરસ્કાર નહીં. હા, ઈશ્વર માફ કરતો જ હોય છે. એની સજામાં પણ કરુણા હોય છે. મૈત્રી, કરુણા, દયા, પ્રેમથી ધૃણા ધોવાઈ જાય છે. મુદિતા વડે સ્વભાવ અને સત્વ વિશાળ બને, અને તામસ, સંકોચ કે રાજસ, દંભ વિસરી જવાય છે, એટલે કે ઉપેક્ષા. ચિત્તને શુદ્ધ કરવાનો ઉપાય મૈત્ર્યાદી ભાવો છે, અને સ્થિર કરવાના ઉપાયો ઈશ્વર પ્રણિધાન આદિ અનેક છે. મૈત્ર્યાદી ભાવો ધર્મ ધ્યાનનું રસાયણ છે એવું શાસ્ત્રો કહે છે, જેનો અર્થ છે શુદ્ધ ચિત્ત જ ચિત્તને સ્થિર કરનારી અન્ય વસ્તુઓનું ધ્યાન કરવાને સમર્થ છે, અને શુદ્ધ ચિત્તવાળાને જ ધ્યાનનો અધિકાર છે. અશુદ્ધ ચિત્તવાળાની શુદ્ધ ધ્યેયને વિશે પણ એકાગ્રતા થતી નથી. એકાગ્ર ચિત્ત એ તો આ વિશ્વનું સૌથી મોટું ગ્રંથાલય છે. અભ્યાસમાં સમાધિનો, સંતોષમાં વૈરાગ્યનો, તપ અને સ્વાધ્યાયમાં શ્રદ્ધા, વીર્ય, સ્મૃતિ વગેરેનો, અને ધારણામાં મૈત્રી, કરુણા આદિ મહાભાવોનો સમાવેશ થાય છે. ઇન્દ્રિય જય કઈ રીતે થાય? વિષયોમાં મૈત્રી ભાવે પ્રવર્તન અને નિવર્તન કરવાથી, અનાસક્તિપૂર્વક પણ સંબંધનો અભાવ રાખવાથી, અવિરુદ્ધ વિષયોનું સેવન અને વિરુદ્ધનો ત્યાગ કરવાથી, વિષયોમાં આસક્તિના અભાવથી, પૂર્ણ અપ્રવૃત્તિથી તથા મધ્યસ્થ ભાવે જ્ઞાન માત્ર રાખવાથી ઇન્દ્રિયનો જય થઈ શકે છે. આત્માર્થી માણસ પર સુખે સુખ, પર દુઃખે કરુણા અને પર પુણ્યે હર્ષ કમાય છે. બહારના વેપાર કરતા આંતરજીવનના વેપારનો નફો તોટો ગણવાની રીત સાવ જુદી જ છે. જેને મોક્ષની ઉતાવળ નથી ને એને પ્રમાદ પ્યારો છે. મનુષ્ય આંતર શૌચને વિના પ્રમોદે જો સેવે તો જરૂર તરી જ જાય. તત્વમ ધર્મસ્ય સુસ્પષ્ટમ મૈત્રી ભાવ વિકાસનમ, અર્થાત મૈત્રી ભાવના વિકાસથી જ
ધર્મની સિદ્ધિ શક્ય છે. ધર્મ એટલે અવ્યાબાધ સુખનું સાધન. તે મૈત્રી ભાવના વિકાસથી જ સિદ્ધ થાય છે. અર્થ એટલે વૈષયિક સુખનું સાધન, જે સ્વાર્થ ભાવના વિકાસથી જ સિદ્ધ થાય છે. એટલે જ અર્થને રૌદ્ર પરિણામ અને કામને આર્ત પરિણામ કહેવાયો છે. મોક્ષ એ શુક્લ પરિણામ છે, તો તેના સાધનરૂપ ધર્મ એ શુભ પરિણામ છે, જે મૈત્રી ભાવના વિકાસથી જ સુલભ છે. નમો એટલે ખમો અને શમો, અર્થાત સર્વ સાથે મૈત્રી કેળવો. આ ચાર ભાવ કોની ઉપર રાખવા? મૈત્રી સ્વ પરના પારિણામિક ભાવ ઉપર રાખવી, તો પ્રમોદ સ્વ પરના ઔપશમિક, ક્ષાયોપશમિક અને ક્ષાયિક ભાવ ઉપર રાખવો. કરુણા સ્વ પરના મોહનીયના ઔદયિક ભાવ ઉપર રાખવી, તો માધ્યસ્થ્ય સ્વના બાકીના 7 કર્મના ઉદય ઉપર રાખવું. પરના મોહનીયના ઔદયિક ઉપર ઉપેક્ષા ભાવ રાખવો અને પરના બાકીના ઔદયિક ભાવો ઉપર કરુણા. નમન વૃત્તિ મુક્તિમાં પહોંચાડે એ નમો અરિહંતાણમનો ઉપકાર છે. જીવો પ્રત્યેનો કૃતજ્ઞતાથી ભરેલો નવકાર મહામંત્રનો આ ભાવ જ પરાપકાર કરતા અટકાવી પરોપકારમાં જોડે છે. આમ કૃતજ્ઞતા અને પરોપકાર વૃત્તિથી મુક્તિ અપાવનાર અને જગતના જીવોને ધારણ કરનાર હોવાથી જ નમો એ પરમ ધર્મ ગણાય છે. ખંતો દંતો સંતો એ યસ્સારા હગો નરો હોઈ, જો પુણ વિવર્ય ગુણો એ યસ્સ વિરાહ ગો સો ઉ. અર્થાત ક્ષાંત દાંત શાંત, અર્થાત નમો ખમો અને શમો. તો ક્ષાંત દાંત શાંત થવાનો ઉપાય નમો મંત્રનું સતત અને અનવરત આરાધન છે. નમો મનને દમે છે, ક્રોધ માનને વશ કરે છે, માયા લોભને શમાવે છે, મૈત્રી ભાવને વિકસાવે છે, પ્રમોદ જન્માવે છે, કરુણા જગાડે છે, માધ્યસ્થ્યને પોષે છે, આસ્તિક્યને લાવે છે, અનુકંપા જગાવે છે, નિર્વેદને પમાડે છે, સંવેગને ચખાડે છે, ઉપશમને સ્થિર કરે છે, સમિતિ ગુપ્તિ અને મહાવ્રતોને વિકસાવે છે અને સદગુણોનું બીજ બનીને સર્વ દુર્ગુણોના બીજને બાળી નાખે છે. આમ નમો મંત્રનું સતત અને અનવરત આરાધન કરવું આવશ્યક મનાયું છે. જીવનમાં મોટામાં મોટું અને સાવ સાચું મહાભિનિષ્ક્રમણ કયું છે? ચોમેરથી હંમેશને માટે આત્માને દેહાદિ ઉપરથી આત્મભાવ ઉઠી જવો અને આત્મામાં જ આત્મભાવ કાયમ રહેવો તે મહાભિનિષ્ક્રમણ છે. ઉપરાંત દેહ વગેરેમાંથી ચાલી જવું, બહાર જવું, તેમની અસરથી પર થઈ જવું, મુક્ત થઈ જવું તે સૌથી મોટામાં મોટું અને સાચું મહાભિનિષ્ક્રમણ છે. વસુધૈવ કુટુંબકમ એટલે જીવ મૈત્રી. હૈયાનો ભાવ જો આખા એ વિશ્વને કુટુંબ માની શકે એટલો બધો વધીને ચોમેર પ્રસરી શકતો હોય તો જાણી જોઈને તેને શાને ટૂંકાવવો અને સંકુચિત કરવો. શાસ્ત્ર સ્વાધ્યાય પરમ ઉપકારક છે. તે પરમ
કારુણિક છે. જેમ તરનારો તરવૈયો જળના આધારે જ તરી શકે છે, કિંતુ જો તે જળને અવગણે અથવા નહિવત ગણે તો તેનું તારુપણું ન ટકી શકે કે ન વિકસી શકે. બસ એવી જ રીતે જીવ સાથેના મૈત્રી સંબંધ સિવાય પરમાત્માની તારકતા સાથે આપણા જીવનો સંબંધ થઈ શકતો જ નથી. જીવ માત્ર શ્રી તીર્થંકરોની મહાકરુણાના અંગભૂત છે. મહાકરુણાનું તે સામ્રાજ્ય સર્વ જીવોને આભારી છે. એવા જીવમાં આત્માના ભાવ સિવાયના ઉલટના ભાવને આરોપવો તે આપણી જ અંદરની સ્થિતિના બગાડાનું સૂચન કરે છે. અધ્યાત્મ કોને કહેવાય એ વિષયક ટીકામાં પણ લખ્યું છે કે ઔચિત્ય પ્રમાણે વ્રતયુક્તતા, આગમ અનુસારે તત્વચિંતન અને મૈત્ર્યાદિ ભાવયુક્તતા આ જ અધ્યાત્મ છે. આપણને ખબર છે કે મોહના બે પ્રકારો છે, દર્શન મોહ અને ચારિત્ર મોહ. દર્શન મોહ વિશ્વનું વિસ્મરણ કરાવીને કેવળ સ્વાર્થ વિષયક જ ભાવ પેદા કરે, જેનો નાશ મૈત્ર્યાદિ ભાવોથી થાય છે. મૈત્ર્યાદિ ભાવોથી આપણી વૃત્તિ સુધરે છે. વ્રત નિયમના પાલનથી આપણી પ્રવૃત્તિ સુધરે છે. આમ મોહ એ સ્વાર્થ સ્વરૂપ છે, તો તેનો પ્રતિપક્ષી વિવેક છે. વિવેક એ મૈત્ર્યાદિ ભાવ સ્વરૂપ છે, તેથી ધર્મનું મૂળ મૈત્રી યા કરુણાને કહેલ છે. જેમાં ચૈતન્ય શુદ્ધ થયેલું છે તથા કરુણા પરાકાષ્ઠાએ પહોંચેલી છે, એવા પ્રભુને આપણે રોજે રોજ નમન કરીએ. સ્વદયામાં પરદયાનો નિયમ અને પરદયામાં સ્વદયાની ભજના. આ વાક્યનો અર્થ નીચે મુજબ છે. સ્વદયામાં પરદયાનો નિયમ એનો અર્થ જેનામાં સ્વદયા ઉગી છે તે અવશ્ય પર પ્રત્યે દયાવાળો હોય જ. તે નિયમમાં સર્વ જીવો પ્રત્યે મૈત્રી ભાવવાળો પણ હોય જ. અને પરદયામાં સ્વદયાની ભજના એનો અર્થ એ છે કે પરદયા જો ઐહિક કીર્તિ આદિના હેતુએ થાય તો પરદયા થવા છતાં સ્વહિત ન થાય, પરંતુ જો તે ઐહિક હેતુએ ન હોય અને શ્રી જીનાજ્ઞાના પાલન અર્થે અથવા નિષ્કામ ભાવે પરજીવના કલ્યાણ માટે હોય તો તે અચૂકપણે સ્વહિત કરે જ. બસ આ વાક્યનો આ નિષ્કર્ષ છે. સવી જીવ કરું શાસન રસી એની ભાવના એ તીર્થંકરત્વનું બીજ છે અને આત્મસમદર્શિત્વ એ સિદ્ધત્વની યોની છે. ગુણીને નમવું તે નમસ્કાર છે, કેમ કે સન્માનનું દાન એ સર્વથી શ્રેષ્ઠ દાન કહેવાયું છે. એની માટે ધ્યાન પણ કરવું જરૂરી છે કે જેથી ખ્યાલ આવે કે સુપાત્ર દાન કોને કહેવાય. અને એ ધ્યાન માટેની યોગ્યતા એ જ છે કે બીજાને પોતાના આત્મા સમાન જોવા અને સર્વના કલ્યાણની કામના કરીને સર્વ પ્રત્યે કરુણા ભાવ, આત્મ સમાન ભાવવાળા બનવું. અરિહંતની ઉપાસના અને અરિહંતને કેન્દ્ર સ્થાને રાખીને થતું કોઈ પણ ધર્માનુષ્ઠાન એ મૈત્ર્યાદિ ભાવોની પરિકલ્પના વિના થતી ધર્મ ક્રિયાઓની નિષ્ફળતા સમજવાને માટે
પર્યાપ્ત છે. અરિહંત પરમાત્મા ઉત્કૃષ્ટ મૈત્રી ભાવવાળા છે. તેથી તેઓનું આલંબન ન લેનારને કલ્પાંત કોટી કાળે પણ મુક્તિ નથી, એવો શાસ્ત્રકાર ભગવંતોનો સ્પષ્ટ અભિપ્રાય છે. ક્રિયા વખતે પ્રભુનું ધ્યાન ચાલુ રાખવાનું પ્રયોજન પણ એ જ છે કે પ્રભુમાં રહેલા મૈત્ર્યાદી ભાવોનું અનુમોદન કરવા, બહુમાન કરવા તથા તે ભાવો પ્રાપ્ત કરવાનો મનોરથ કરી શકાય, અથવા પ્રભુ વડે ભક્તનું રક્ષણ થઈ જ રહ્યું છે, એમાં પ્રધાન હેતુ પ્રભુમાં રહેલા મૈત્ર્યાદી ભાવો છે એ ન ભૂલવા માટે જ છે. નમો અરિહંતાણમ. નવકાર એ જીવો પ્રત્યે મિત્ર ભાવ સાધવાની સાધના છે, અને સામાયિક એ મિત્ર ભાવને સ્થિર કરીને અસ્થિ મજ્જાવત્ત બનાવવાની અપૂર્વ સાધના છે. જીવ સાથે મિત્ર ભાવ થવાથી જીવના શત્રુભૂત કર્મ અને કશાયો એ બંને પ્રત્યે શત્રુભાવ આપોઆપ જ પેદા થાય છે. ધર્મનું સુસ્પષ્ટ તત્વ કોઈ હોય તો એ મૈત્રી ભાવનો વિકાસ છે. મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યસ્થ્ય ભાવને વિકસાવવાની સાધનાનું નામ જ શ્રી નવકાર, શ્રી સામાયિક અને શ્રી જીન શાસનની એકની એક સાધના છે. તત્વમ ધર્મસ્ય સુસ્પષ્ટમ મૈત્રી ભાવ વિકાસનમ પરોપકાર નિર્માણમ સમવૃત્તેરુપાસનમ. વિષય કશાયના વિપાકોનો વિચાર કરવાથી પ્રાપ્ત થતો સમતા ભાવ લૌકિક છે. જ્યારે જીવો પ્રત્યેના મૈત્રી ભાવથી થતો વિષય અને કશાયો પ્રત્યેનો શત્રુભાવ લોકોત્તર છે. એટલે જ તેનો અભ્યાસ અંતે અસંગપણામાં પરિણમે છે. નમો અરિહંતાણમ. શ્રી નમસ્કાર મહામંત્રના આ પ્રથમ પદ વડે આપણે ભગવાનને ભક્તિભાવ આપીએ છીએ, અને તેના બદલામાં પ્રભુ આપણને મુક્તિભાવ આપે છે. એ રીતે આપણા બંને વચ્ચે મ્યુચ્યુઅલ રિલેશનશિપ છે. જીવત્વનો ભાવ રેસિપ્રોકલ છે, એટલે જીવો પ્રત્યે મૈત્રી ભાવ આપવો એ આપણો ધર્મ થઈ પડે છે. દ્વેષ ભાવની ઉત્પત્તિ રાગ ભાવમાંથી થાય છે. રાગ ભાવની ઉત્પત્તિ મોહ ભાવમાંથી, અને મોહની ઉત્પત્તિ અજ્ઞાન દોષમાંથી થાય છે. એટલે જ એક અજ્ઞાનના નિગ્રહથી જેમ મોહ, રાગ અને દ્વેષ એ ત્રણેય દોષોનો નિગ્રહ થાય છે, તેમ એક દ્વેષનો નિગ્રહ કરવા માટે મૈત્રી ભાવ કેળવવાથી દ્વેષ ભાવ જતો રહે છે અને રાગ ભાવનો નિગ્રહ થાય છે. કેમ કે દ્વેષના નિગ્રહમાં રાગ ભાવ બાધક થાય છે, અને દ્વેષને દૂર કરવા રાગ, રાગને દૂર કરવા મોહ, અને મોહને દૂર કરવા માટે અજ્ઞાન હટાવવું અતિ આવશ્યક છે, જે મૈત્રી, કરુણા, પ્રમોદ અને માધ્યસ્થ્ય ભાવથી પણ શક્ય છે.